નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં બેંકમાંથી રોકડ રકમ 75 લાખ લઈને જતા એક ઇસમને 3 લોકોએ લૂંટી લીધાની ઘટના બનવા પામી હતી। ઘટનાના પગલે ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પ્રાથમિક તબક્કે લૂંટની ઘટનામાં ફરિયાદીના વર્ણન અંગે થોડી વિસંગતતા જણાતા પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે, જ્યારે લૂંટના સ્થળથી વિવિધ જગ્યાઓ પરના સીસીટીવી પોલીસ ચેક કરી રહી છે। ઘટના અંગે હજુ અવઢવ હોય ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વિસ્તારમાં એક લૂંટનો બનાવ બન્યો છે, શું કહેશો માહિતી? બોર તળાવ પોલીસ સ્ટેશનનો જે ચિત્રા વિસ્તાર આવેલ છે તેમાં એસબીઆઈ જે બેંક છે એ વિસ્તારમાં આ રીતનો બનાવ બનેલ છે। જે બાબતે ફરિયાદીની પૂછપરછ કરતા જે ફરિયાદીએ જે જાહેર કરેલું અને વિસ્તૃત પૂછપરછમાં થોડી વિસંગતતા જણાઈ આવતા આ બાબતે જુદી જુદી ટીમ બનાવી અને જે રૂટ જે હતો ત્યાં સીસીટીવી કેમેરા અને બાતમીદારોને કામે લગાડ્યા, જેની વેરીફાઈ કરતાં આ બાબત થોડી વિસંગતતાવાળી હોય જુદી જુદી ટીમ લગાવેલી છે અને આ બાબતનો શું બનાવ છે એ બાબતે ઊંડી તપાસ પોલીસ દ્વારા ચાલુ છે। સાહેબ, એમાં કેટલા આરોપી હતા અને કેટલી રકમ છે એવું કાંઈ જાણવા મળે? એ જે ફરિયાદી દ્વારા 75 લાખ રૂપિયાનો જે પૈસા હતા એ બેંકથી ઉપાડેલા અને જે ફરિયાદી દ્વારા હાલના તબક્કે 3 આરોપીઓ હતા એ બાબતની હકીકત જણાવે છે, પરંતુ આ હકીકત થોડી સી વિસંગતતાવાળી હોય એલસીબી, એસઓજી અને લોકલ પોલીસ દ્વારા અંગત બાતમીદારોને બી વેરીફાઈ કરી એની પૂછપરછ અને ત્યાંથી વિગત મેળવવાની કામગીરી અને રૂટ ઉપરના જે સીસીટીવી જે કેમેરા છે તેને એનાલાઇઝ કરવાની હાલમાં કામગીરી ચાલુ છે અને થોડા સમયમાં આ શું હકીકત છે તે પર્દાફાશ કરવામાં આવનાર છે।